ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે। આ કામગીરી વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના સક્રિય પ્રયાસો અને કેન્દ્ર રાજ્ય સરકારના સંકલનથી સફળ થઈ છે। રોજગારી માટે ઈરાન ગયેલા આ માછીમારો અચાનક સર્જાયેલી સંકટજનક પરિસ્થિતિના કારણે ત્યાં ફસાઈ ગયા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી અને તેમણે સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી। પરિવારજનોની રજૂઆત મળતા જ સાંસદ ધવલ પટેલે આ મામલાને ગંભીરતાથી લીધો હતો। તેમણે કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે સતત સંપર્ક સાધીને રાજદ્વારી માધ્યમથી માછીમારોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી। આ પ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સંકલન સાધવામાં આવ્યું હતું। આ સહયોગના પરિણામે ઈરાનમાં ફસાયેલા તમામ માછીમારોને સુરક્ષિત રીતે ભારત પરત લાવી શકાયા છે। માછીમારો સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા તેમના પરિવારોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। મુશ્કેલ સમયમાં સરકાર અને સાંસદે આપેલા સહકાર બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો। ઈરાનમાં ફસેલા જે માછીમારો છે, બોટેર માછીમારો હતા, એમાંથી આ 38 જણા એક બસ આવી ગઈ છે। એમને અમે રિસીવ કર્યા છે અને આજે એ લોકો ખૂબ જ ખુશ છે અને હેમખેમ અહીંયા પાછા ઈરાનથી ઇન્ડિયામાં આવી ગયા અને એમની ફેમિલી જોડે મળ્યા છે। તો અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારા વિદેશ મંત્રી શ્રી જયશંકર સાહેબની જે કૂટનીતિ છે અને સ્પેશિયલી મોદી સાહેબ સતત અમારા માછીમારોની ચિંતા કરે છે અને જ્યારે માછીમારો કે કોઈ બી આપણા ફોરેન ધંધાર્થે ગયેલા હોય એ મજૂર વર્ગને હંમેશ માટે ઇન્ડિયામાં પાછા લાવવાના અને એક આપણા ભારતના ઝંડા ઉપર પણ આપણે ઇન્ડિયન પાછો લાવે છે ત્યારે અમને ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે। એટલે અમે સ્પેશિયલ ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ।